આજે આપણા સેન્ટર પર શું નામ ભાણજીભાઈ મેઘાણી આવ્યા છે. તો ભાણજીભાઈ, તમને શું તકલીફ હતી? મને ડાયાબિટીસ છે, બીપી છે, બે છે. કેટલા ટાઈમ? 27 વર્ષ થયા છે. 27 વર્ષ? હા. 27 વર્ષથી દવા ચાલુ છે? હા, દવા ચાલુ છે. કેટલી ટીકડી? 4 ટીકડી લઉં છું. 2 ડાયાબિટીસની હવાર હાથ, એક બીપીની અને એક કોલેસ્ટ્રોલની લોહી પાતળી. આ ટીકડી દવા કેટલા ટાઈમ લેવાની? દવા તો એ રેગ્યુલર ડોક્ટર એમ જ કીધું છે તમે આટલો લેવાની. આજીવન લેવાની છે. હા. એટલે ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે છે કે મટાડવા માટે? ના, કંટ્રોલ કરવા. મટાડી નથી શકતા? ના, મટાડવા માટે. 27 વર્ષથી મટાડ્યું ના, નથી મટાડી નથી. અને આ ચાલુ જ રાખવાનું. આ ચાલુ જ રાખવાનું છે. આજે અહીંયા આવ્યા છો નેક્સ્ટ સિસ્ટમ સમજવા માટે. હા, તો તમને કઈ રીતે ખ્યાલ આવ્યો? મેં સ્ટોર સેટના વિડીયો જોયા ને આમાં યુટ્યુબમાં, એની ઉપરથી પછી અમે ત્યાંથી ફોન કરી સરનામું લીધું તમારું. બરાબર. એટલે કે ત્યાં અમારું સેન્ટર છે ને ત્યાં તમે મળો. એટલે અમે અહીંયા ગયા. કેટલી ઉંમર કેટલી છે આપની? 69. આ તો આટલી દવા ખાવા છતાં દેખાતી નથી, પણ એમાંય આ નવી સિસ્ટમમાં આવી જશો તો તમારે એમ તો મેં 15 દી થયા તો ચાલુ કરી દીધું છે. એમ, અચ્છા. હા. પણ આ તો વ્યવસ્થિત તો તમને મળી અચ્છા, રહી ને 15 દિવસથી કર્યું તો કેવું લાગે છે તમને? તો વાંધો નથી, સરસ લાગે. એમ. એટલે શું આ 15 દિવસથી તમે ખાલી એમનો વિડીયો જોઈને જ ચાલુ હા, કર્યું, હોય બરાબર? વિડીયો જોઈને જ ચાલુ. ખાલી સમજીને શરૂ કર્યું હા, છે. હા. એમાં શું કેટલો ફેર દેખાણો? એમાં મને થોડો શું ફેર ફેર દેખાય. લાગ્યો? પેટમાં જો ડાયાબિટીસમાં મારો કંટ્રોલ આવી ગયો. પછી ત્યારે હું એક ગોળી પીતો. હવે અત્યારે છેલ્લા 10 દિવસથી મેં દવા હાવ બંધ કરી છે. અરે, 27 વર્ષથી દવા લેતા આમ બંધ કરી દીધી વિડીયો જોઈને તમે? હા, અને કલમી તો ભલે 15 દીમાં કાંઈ એટલું બધું વધી રહી જાય. બરાબર. એટલે મેં કીધું 15 દી પછી પાછો રિપોર્ટ કરાવી બીજું જોઈ લ્યો. તો ડૉક્ટરને કીધું તમે? અને ના. પહેલા ક્યારેય બંધ કરવાનું કીધું હતું કે આ દવા બંધ કરવી? ના. ડૉક્ટરને એવી વાત એટલે ના, ડોક્ટરને મેં કાંઈ વાત કરી. એને એવું કદાચ તમે એમ કહેતા કેટલો ટાઈમ લેવો પડે કે એવું કંઈ પૂછ્યું હતું ના, ક્યારે? કાંઈ નહીં. અચ્છા, નહીં તો એ શું કહે છે મારે એનો ના, જવાબ એટલે જાણવો મેં તો છે. ઈ બંધ મારી રીતે જ બંધ કરી દીધી અત્યારે. તમે સારી હિંમત કરી અને આ વિડીયો જોઈને સારી હા, હિંમત મેં કરી. કીધું 15 દીમાં હું ફેર પડી જવાનું. માનો કે 155 મારે ડાયાબિટીસ હતું જેમાં પછીનું, હા, તો બરાબર. કદાચ માનો કે 200 સુધી જાય, વધે તો વધે આ તો. તો હા, ઇન કેસ નો જ વધે, હમ. પણ કદાચ વધે તો 200 સુધી જાય તો એમાં 15 દીમાં હું ફેર પડી જાય એમ. એટલે સરસ. મેં ઈ હિંમત કરીને બંધ કરી દીધી. એટલે તમે તો ડોક્ટરોને ડોક્ટર બની ગયા એવું થયું. ડોક્ટર 27 વર્ષથી બંધ કરવાનું નથી કહેતા ને તમે આ 15 દિવસમાં બંધ કરી દીધી. મેં તો એટલે હિંમત ખરેખર કરીને તમે કરી સારી હિંમત કરી. હવે એ હિંમત તમને મળી ચૌહાણ સરના બધા વિડીયો દીધી. ઉપર, હા, હા, અને હવે પ્રોપર તમે તમારા ડોક્ટર બનવા માંગો છો. હા. એટલે તમારી સલાહ લેવા એટલે તો આવ્યા સરસ, છે. સારી વાત છે. તમારા માર્ગદર્શન નીચે. ના ના, તો અત્યારે કઈ રીતે તમે આખો દિવસ લ્યો છો? અત્યારે જો સવારથી બપોર સુધી હું કાંઈ લેતો નથી. ઓકે. બપોરે કાચું ખાઉં છું હમ. અને એકાદા ફ્રૂટનો જ્યુસ પીવું છું. બરાબર. પછી સાંજે એક ટાઈમ જમું છું. બરાબર. તો હવે પછી સાવ સાજું થવું જ કે થોડું થોડું રાખવું છે? ના, હાજુ જ થવું હોય ને. ને ઓલા 27 વર્ષથી હા. તમે દવા લેતા હતા, હા. એટલે બધી દવા મૂકી દીધી કે ના, ડાયાબિટીસ? બીપી ની પીવું છું એક. અચ્છા, તો બીપી ની એક પીવું છું. એમાં શું એ તમે ટ્રાય નથી કરી એ બંધ કરવાની? ના, એમાં એવું છે કે આ 15 દી પછી આ ડાયાબિટીસ ની ટ્રાય કરી લઉં ને, હા, પછી હા. બીપી ચેક કરાવીને પછી ઈ બરાબર. બંધ કરવું એવો મારો વિચાર હતો. જો આપણે ચેક શું કામે કરાવીએ ખબર છે? હા, હા. શું કામ ચેક કરાવો? આ કે વધતું નથી ને એટલા માટે. હવે એ તમને વધ ઘટનો ખ્યાલ ક્યાંથી આવે? તો આપણને શરીરમાં કાંઈ ઇફેક્ટ થાય. હા, બરાબર પણ ઈ છે. અત્યારે તો મને કાંઈ જ નથી. હા, તો પછી જો આ બધું છે ને આપણા મનનું કારણ છે. હા, હા, બરાબર. બરોબર છે. હવે એક જો મનથી જ આપણે નક્કી કરીએ કે હા. નહીં કઈ વાંધો, આપણે જઈએ શું કામે? હવે હા. માનો કે આપણે ગાડી છે, 4 વ્હીલ છે, હા, હવે કઈ એમને કઈ ગેરેજમાં જઈએ નહીં, ના, ઈ તો કાંઈક વાંધો હતો. ક્યાંક વાંધો હોય તો જ હા, જઈએ. બરોબર તો છે. એવી રીતે આપણને કઈ ખબર નથી, આપણે ખાલી મનના સમાધાન માટે હા. ટેસ્ટ કરાવીએ. હવે કઈ વાંધો જ નથી પછી ટેસ્ટ કરાવવાની એમાં ક્યાં પડવાની? ઈ તો બરાબર. બરોબર છે. અને છતાં કરાવી લો તો તમારે એક મનનું સમાધાન થઈ જાય. હા, બરોબર. અને આપણું શરીર જ કહેશે હા, બરાબર કે કેમ છે કેમ નહીં, સારું છે કે શું નહીં, એ બધું આપણું શરીર જ કહેશે. હા, હા. તો સર બહુ સારી વાત છે. બસ હવે આ તમને પ્રોપર સિસ્ટમ સમજાવીએ એ પ્રમાણે પ્રોપર ચાલુ કરી દો.
હા તો અત્યારે માનો કે 69 વર્ષ કીધા ને, હા હા તો કદાચ સેન્ચુરી તો આરામથી મારી દેશો. બરાબર. તો બસ ન્યૂ ડાયટ સિસ્ટમ અપનાવો અને રોગ મુક્ત, ભય મુક્ત જીવન જીવો. બરાબર. તમે તો વિડીયો ઉપરથી ઘણા વિડીયો જોયા. આજે ચૌહાણ સાહેબ અમેરિકાથી અને યુકેથી આજે જ બોમ્બે પહોંચ્યા છે. ત્યારે નહોતા. અહીંયા મેં ફોન કર્યો ને 15 દિવસ પહેલા તો એ હતા જ નહીં કે બહાર આઉટ ઓફ ઇન્ડિયા છે. ઇન્ડિયા છે. અત્યારે બસ તમે બોમ્બે આ પહોંચ્યા છે. જગ્યાએ અમારું સેન્ટર છે ત્યાં મળી આવજો. છે બાકી આપણા વરસાદ ને એવો આવી ગયો, ના, ના, આ ના, હાઈટરવેટરની રજા આવી બાકી ગઈ. આપણા સેમિનાર થતા હોય છે. હા. હમણાં છે ને નવેમ્બર મહિનામાં 5 દિવસનો સેમિનાર છે, તો ખાસ એમાં ભાગ લેજો. કઈ જગ્યાએ? ચોટીલા હશે, નહીં તો રાજકોટ હશે, રાજકોટ નજીકમાં જ છે. ત્યાંનો કોન્ટેક્ટ કરીશ. બરાબર. તો ચોક્કસ આપણે આ રીતે શરૂ કરીએ. નમસ્તે.